નવસારી શહેરમાં વિકાસના નામે ચાલી રહેલું રોડનું કામ હવે વિવાદમાં આવ્યું છે। અહીં મહાનગરપાલિકા દ્વારા રસ્તા પરના જે ગટરની ચેમ્બરો છે, ડ્રેનેજના ચેમ્બર છે, તેના નવા ઢાંકણા નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ જે નવા ઢાંકણ નાખવામાં આવ્યા છે તે રસ્તાને સુસંગત નથી અને જેના કારણે તે તૂટી જશે। જો કામ કરવામાં આવે તો સરખું કરવામાં આવે, કાં તો કામને સુધારવામાં આવે અથવા તો કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। આ પ્રકારની જ્યારે બેદરકારીપૂર્વક કામ થઈ રહ્યું હોય ત્યારે નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। શહેરમાં રોડ વિકાસના કામો તો ઝડપથી થઈ રહ્યા છે, પરંતુ આ કામગીરીમાં ગુણવત્તાની કમી સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે। શહેરના અનેક માર્ગો પર ડ્રેનેજ ચેમ્બરના જૂના ઢાંકણાઓ દૂર કરી નવા ઢાંકણાઓ નાખવામાં આવી રહ્યા છે, પરંતુ આ નવા ઢાંકણાઓ રોડના લેવલ સાથે મેળ ખાતા નથી, જેના કારણે રસ્તા પર વાહન ચાલકોને ડ્રાઇવિંગ દરમિયાન અડચણો ઊભી થઈ રહી છે અને અકસ્માતોનો ખતરો વધી રહ્યો છે। ખાસ કરીને મોટા બજાર, ગોલવાડ અજગરવાડા બાગ સુધી અને ગોલવાડથી ટાવર સુધીના માર્ગો પર મુકાયેલા ઢાંકણોમાં ગંભીર ખામી જોવા મળી રહી છે। આ ઢાંકણો થોડા જ દિવસોમાં તૂટી જતા હોય છે, જે કામની ગુણવત્તા પર સીધો સવાલ ઉભો કરે છે। સ્થાનિકોનું કહેવું છે કે વિકાસના નામે થઈ રહેલી આ કામગીરીમાં યોગ્ય દેખરેખ અને મજબૂત આયોજનનો અભાવ છે। ડ્રેનેજના ઢાંકણા નાખ્યા પણ 1-2 દિવસ થઈને બેસી જાય છે। આવા કમજોર ઢાંકણા એટલે માણસ કેવી હાલતમાં છે કે મહાનગરપાલિકા બની પણ બહુ સારું વાત કહેવાય, પણ ગુણવત્તા ક્યાં છે? આટલી મોટી કરોડો રૂપિયાની મહાનગરપાલિકા છે, પણ આ ગુણવત્તાનું નામ નિશાન નથી। આ ઢાંકણા નાખ્યા છે, 5 દિવસમાં બેસી ગયા, એનામાં કોઈ પડ્યું, કોઈ એક્સિડન્ટ થયું, કોઈ મર્યું તો શું કરશો? એની જવાબદારી હું મહાનગરપાલિકા લેશે? આવા જે કોન્ટ્રાક્ટરો છે ને આને તો બ્લેક લિસ્ટ જ કરાય। હવે બધી જગ્યાએ લોખંડના સ્ટીલના મજબૂત ઢાંકણા નાખવામાં આવે કે વર્ષો પછી પણ ટકાવ। હવે વર્ષો પહેલાના નાખેલા ઢાંકણા આજે પણ ટકી રહેલા છે લોખંડના, આ નાખતા નાખે બેસી ગયા છે, એવી હાલત છે નવસારીની। આજે સામાન્ય જરૂરિયાત છે, સામાન્ય જરૂરિયાત કહેવાય ને માણસની, આવે રોડ રસ્તા, તો સામાન્ય રસ્તા બી ગુણવત્તા નથી તો કેવી હાલત થશે? ઓર કોઈ પડી જાય, આ રાહતદારીઓ કેટલા પરેશાન છે આનાથી કે આજે એક જગ્યાએ ગોલવાડથી જાઓ આ રસ્તો, ટાવરથી જાઓ એ રસ્તો, બધી જગ્યાએ ઢાંકણાઓ બને છે, હાવ વાયત ક્વોલિટીના બનાવ્યા છે એવું લાગી રહ્યું છે મને એકદમ। માંગ છે કે લોખંડના સ્ટીલના મજબૂત ઢાંકણા નાખવા જોઈએ। ડ્રેનેજ વિભાગે આટલી ગ્રાન્ટો છે, આટલી પાસ પૈસાઓ થાય છે, પણ કેમ મજબૂતાઈ વાળું કામ નથી અને આના ઉપર દેખરેખ રાખવામાં કેમ નથી આવતું? જ્યારે આ બનાવવામાં આવે છે તો મજબૂતાઈ છે કે નથી એ ચકાસવા કેમ નથી આવતું? આનું બી ચકાસવાનું, જેમ પૈસા આપવાતી વખતે ચકાસણી થાય છે, તો આ ઢાંકણા નાખતી વખતે ચકાસણી કેમ નથી થઈ કે આની મજબૂતાઈ કેટલી છે? એ તો થવી જોઈએ ને। કાલ ઉઠીને કોઈ ગાડી ફસાઈ ગઈ ને કોઈ ઉલટી થઈ ગઈ તો કોઈ મરી જાય તો શું જવાબદારી કોણ લેશે?